હું થાય વ્યૂઝ નહીં આવતા ને તો નહીં આવે। તમે ગલતીઓ એવી કરો એટલે યુટ્યુબ ચેનલ પર વ્યૂઝ કભી નહીં આવે। એટલે આ ગુજરાતીમાં તમને હું સમજાવવા જઈ રહ્યો હતો। વિડીયો કો પૂરા ધ્યાન से समझ लो। કેમ કે યુટ્યુબર બનना હોય ને યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય તો આ વિડીયો તમારે માટે છે। તો ગુજરાતીમાં હું તમને સમજાવવા માગું છું કે તમારા વ્યૂઝ કેવી રીતે નથી આવતા ને લોકો પાસે વિડીયો તમારો કેવી રીતે નથી પૂગતો। તો હું તમને કહેવા છું તમે એક કેટેગરી ઉપર કામ કરો। એક કેટેગરી એટલે મતલબમાં બ્લોગિંગ કરતા हो तो ब्लॉगिंगનો વિડીયો डालो, कॉमेडी करता हो तो कॉमेडीનો વિડીયો डालो और कोई भी आप एक कैटेगरी पर काम करो तो તમારા વ્યૂઝ આવે અને વ્યૂઝ बढ़े અને वॉच टाइम बढ़े અને સબસ્ક્રાइबर હિટ बढ़े અને ચેનલ મોનેટાઇઝ થાય। અને તમે મિક્સ કોન્ટેન્ટ डालो ને તો તમારો ચેનલ ડેડ થઈ જાય, ફ્રીઝ થઈ જાય। એટલે હું તમને અનફ્રીઝ કરવાનો તમને આ સોલ્યુશન બતાવું છું। યુટ્યુબર બનવાનું હોય તો રેગ્યુલર એક વિડીયો અપલોડ કરજો અને શોર્ટ કરો તો શોર્ટ અને લોંગ કરો તો લોંગ। રેગ્યુલર એક મહિના લગી તમે આ વિડીયો અપલોડ કરો એટલે તમારામાં વ્યૂઝ આવવાનું ચાલુ થઈ જાય। તમારા બંધ વ્યૂઝ પડલા હોય ને એ પણ ચાલુ થઈ જાય। એટલે ગુજરાતી માટે સમજો તમને હું આ કહું છું કારણ કે હવે ગુજરાતીમાં સમજાવવાવાળા ઘણા ઓછા છે। એટલે માટે હું તમને આ ટેક ચેનલ ખોલું છું। નવી માહિતી યુટ્યુબ વિશે હું તમને જણાવતો રહી। એના માટે તમે हमारा ચેનલને સબસ્ક્રાઈબ કરો और बेल आइकन को भी ऑन कर दो ताकि आने वाला वीडियो તમને પહેલો મળે અને તમારે નવી માહિતી મળે। જય માતાજી, જય જોહાર।